સર્વ ભાવિક ભક્તોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે પવિત્ર એકાદશીના પાવન દિવસે આપણે ભગવદ્ ગીતાના 9મા અધ્યાય રાજવિદ્યા રાજગૃહયોગનું મહાત્મય શ્રવણ કરવા જઈ રહ્યા છીએ। આ અધ્યાયમાં ભગવાન ભક્તિનો સર્વોચ્ચ માર્ગ સમજાવે છે અને જીવનને પવિત્ર બનાવવાનું રહસ્ય આપે છે। એકાદશીના દિવસે આ અધ્યાયનું શ્રવણ કરવાથી મનુષ્યને વિશેષ પુણ્ય મળે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। ચાલો શ્રદ્ધા અને એકાગ્રતા સાથે આ પવિત્ર મહાત્મયનું શ્રવણ કરીએ। મહાદેવજી કહે છે, હે પાર્વતી, હવે હું આદરપૂર્વક 9મા અધ્યાયનું મહાત્મયનું વર્ણન કરીશ, તમે ધ્યાનથી સાંભળો। નર્મદા કિનારે માહિષ્મતી નામની એક નગરી છે। ત્યાં માધવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એ વેદાંગોનો જ્ઞાતા હતો તથા અવારનવાર આવતા અતિથિઓ પ્રત્યે પ્રેમ ભાવ રાખતો। એણે વિદ્યા દ્વારા ઘણું ધન કમાઈ એક મહાન યજ્ઞનો આરંભ કર્યો। એ યજ્ઞમાં બલિદાન આપવા એક બકરો મંગાવ્યો। જ્યારે એ બકરાના શરીરની પૂજા થઈ ગઈ ત્યારે બધાને આશ્ચર્યમાં નાખતો એ બકરો અટ્ટહાસ્ય કરતો ઊંચા સ્વરમાં કહે છે, હે બ્રહ્મન, આ અનેક યજ્ઞોથી તમને શું લાભ? એમનું ફળ તો નષ્ટ થઈ જવાનું છે તથા જન્મ, જરા અને મૃત્યુનું પણ કારણરૂપ છે। આ બધું કરવા છતાં મારી જે વર્તમાનની દશા છે એને જોઈ લો। બકરાના આ કુતુલજનક વચનો સાંભળી યજ્ઞ મંડપમાં રહેલા બધા લોકો ખૂબ જ વિસ્મિત થયા। ત્યારે એ યજમાન બ્રાહ્મણ હાથ જોડીને અપલક નેત્રોથી નિહાળી બકરાને પ્રણામ કરી શ્રદ્ધા અને આદરથી પૂછે છે, તમે કોણ હતા? તમારા સ્વભાવ અને આચરણ કેવા હતા? કયા કર્મોના લીધે તમને બકરાની યોનિ પ્રાપ્ત થઈ એ બધું મને કહો। બકરો કહે છે, હે બ્રહ્મન, હું પૂર્વજન્મમાં બ્રાહ્મણોના અત્યંત નિર્મળ કુળમાં જન્મ્યો હતો। સમસ્ત યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર તથા વેદ વિદ્યામાં પ્રવીણ હતો। એક દિવસ મારી પત્નીએ ભક્તિથી વિનમ્ર થઈ મારા બાળકની રોગ નિવૃત્તિ માટે બલિદાન ચડાવવા મારી પાસે એક બકરો મંગાવ્યો। ત્યારબાદ દેવીના મંદિરમાં એ બકરાને જ્યારે મારવાની તૈયારી થઈ ત્યારે એની માતાએ મને શાપ આપ્યો, હે બ્રાહ્મણોમાં નીચ પાપી, તું મારા બચ્ચાનો વધ કરવા ઈચ્છે છે તો જા, તું પણ બકરાની યોનિમાં જન્મ લઈશ। હે દ્વિજશ્રેષ્ઠ, ત્યારે કાળવશ મૃત્યુ પછી હું બકરાની યોનિમાં જન્મ્યો, અદ્યપી હું પશુ યોનિમાં પડેલો છું, તો પણ મને મારા પૂર્વજન્મનું સ્મરણ છે। હે બ્રહ્મન, તમારી સાંભળવાની ઈચ્છા હોય તો તમને એક બીજી પણ આશ્ચર્યની વાત કહું। કુરુક્ષેત્ર નામે એક નગર છે। ત્યાં ચંદ્રશર્મા નામના એક સૂર્યવંશી રાજા રાજ્ય કરતા હતા। એક સમયે જ્યારે સૂર્યગ્રહણ લાગેલું હતું ત્યારે રાજાએ ઘણી શ્રદ્ધા સાથે કાળપુરુષના દાનની તૈયારી કરી। એમણે વેદાંગોના પારંગત એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને પુરોહિત સાથે તેઓ તીર્થોના પાવન જળમાં સ્નાન કરવા ચાલ્યા।
તીર્થ પાસે પહોંચી રાજાએ સ્નાન કર્યું અને 2 વસ્ત્રો ધારણ કર્યા. પછી પવિત્ર અને પ્રસન્નચિત્ત થઈ તેઓ શ્વેત ચંદન લગાવી પાસે ઊભેલા પુરોહિતનો હાથ પકડી તત્કલોચિત મનુષ્યો વડે ઘેરાયેલા પોતાના સ્થાને પાછા આવ્યા. આવ્યા બાદ રાજાએ યથોચિત વિધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણને કાળપુરુષનું દાન કર્યું. ત્યારે કાળપુરુષનું હૃદય ચીરીને તેમાંથી એક પાપાત્મા ચાંડાળ પ્રગટ થયો. પછી થોડીવાર રહીને નિંદા પણ ચાંડાળીનું રૂપ લઈ કાળપુરુષના શરીરમાંથી નીકળી અને બ્રાહ્મણ પાસે આવી ગઈ. આ રીતે ચાંડાળીને એ જોડી આંખો લાલ લાલ કરીને નીકળી અને બ્રાહ્મણના શરીરમાં હઠપૂર્વક પ્રવેશ કરવા લાગી. બ્રાહ્મણ મનોમન ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરતો હતો. રાજા ચૂપચાપ આ બધું કૌતુક જોતા હતા. બ્રાહ્મણના અંતઃકરણમાં ભગવાન ગોવિંદ શયન કરતા હતા. બ્રાહ્મણ એમનું જ ધ્યાન કરવા લાગ્યો. બ્રાહ્મણે જ્યારે ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરતાં કરતાં પોતાના આશ્રયભૂત ભગવાનનું ધ્યાન કર્યું ત્યારે ગીતાના અક્ષરોથી પ્રગટ થયેલા વિષ્ણુદૂતોથી પીડિત થઈ એ ચાંડાળ અને ચાંડાળી બંને ભાગી ગયા. એમનો પ્રયત્ન નિષ્ફળ ગયો. આ પ્રમાણે આ ઘટનાને પ્રત્યક્ષ જોઈ રાજાના નેત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. એમણે બ્રાહ્મણને પૂછ્યું, વિપ્રવર, આ મહાભયંકર આપત્તિથી તમે કેવી રીતે બચી ગયા? તમે કયા મંત્રનો જપ તથા કયા દેવોનું સ્મરણ કરી રહ્યા હતા? એ પુરુષ અને સ્ત્રી કોણ હતા? એ બંને કઈ રીતે આવ્યા અને શાંત કેવી રીતે થયા? આ બધું મને સમજાવો. બ્રાહ્મણ કહે છે, રાજન, ચાંડાળનું રૂપ ધારણ કરીને ભયંકર પાપ પ્રગટ થયું હતું તથા એ સ્ત્રી નિંદાની સાક્ષાત મૂર્તિ હતી. હું એ બંનેનું એમ જ માનું છું. એ સમયે હું ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરતો રહ્યો. એનો જ મહિમા છે કે બધા સંકટો ટળી ગયા. હે મહીપતે, હું દરરોજ ગીતાના 9મા અધ્યાયનો પાઠ કરું છું. એના પ્રભાવથી જ પ્રતિગ્રહજનિત એટલે દાન લેવાથી આવતી આપત્તિઓથી બચી શક્યો છું. આ સાંભળી રાજાએ એ બ્રાહ્મણ પાસેથી જ ગીતાના 9મા અધ્યાયનો અભ્યાસ કર્યો. ત્યાર પછી એ બંને પરમ શાંતિ મોક્ષને પામ્યા. આ કથા સાંભળીને બ્રાહ્મણે બકરાને છોડી દીધો અને ગીતાના 9મા અધ્યાયના અભ્યાસથી એ પરમ ગતિને પામ્યો. તો અહીંયા 9મા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત થાય છે. હવે પછીની એકાદશીએ આપણે 9મો અધ્યાય સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.